I'll give it to you in brief. આપણે 3 years ago, 3 વર્ષ પહેલા અમે પાથફાઇન્ડર ટ્રીપ કરી હતી. સૌથી મોટો હવેનો જે પ્રશ્ન છે એ ઇટ ઇઝ નોટ લેક ઓફ ઇન્ટેલિજન્સ, લેક ઓફ આઈક્યુ, લેક ઓફ રિસોર્સિસ. આ એક પણ રિસ્ટ્રેન્ટ આ જમાનામાં આ બાળકોને નથી. All of them are very smart, very dynamic. They know what to do, they know what they want, and they don't know what they want. એટલે અત્યારે તમે બધા અને ટીચર્સ ભણ કરી રાખો, પણ તો આ કાંઈ ભણે એમ નથી. અને ટક જેવું એ લોકોને પણ લાગે. કોઈ પણ જે અંતઃસ્ફૂર્ણા આત્મદીપો ભાવ એ જે વાક્ય છે કે જે કંઈ સ્ફૂર્ણા થાય એ અંદરથી થાય, તો એક વખત ઇટ ઇઝ ટુ ઇગ્નાઇટ ધેર માઇન્ડ્સ. કે એટલે અમને એવો વિચાર આવ્યો. તો 3 વર્ષ પહેલાં અમે એવી ટ્રીપ કરી કે ધોરણ 9, 10, 11, 12માં પર્ટિક્યુલરલી હું પોતે ડૉક્ટર છું, મેં MBBS કર્યું અને હું સ્કૂલ ચલાવું છું, બરાબર. તો ઇન્ડિયાની અંદર એવું હોય, મારો 10મામાં મારો ICSE બોર્ડમાં પેલો નંબર. તો આ જે ડિરેક્શન છે, એટલે ઇટ ઇઝ નોટ લેક ઓફ ઇન્ટેલિજન્સ, ઇટ ઇઝ લેક ઓફ ડિરેક્શન. આજે મમ્મી પપ્પાને શું હોય કે હું ડૉક્ટર ન બની શક્યો, મારા છોકરાને બનાવી, હું એન્જિનિયર ન બની શક્યો તો હું આને બનાવી. રાઈટ? તમને તમારા બાળકોને, તમારા સપનાઓને તમારા બાળકોમાં જીવવા માટે આપણે આપણી અપેક્ષાઓનો ભાર એના ઉપર નાખી દઈએ છીએ. એટલે શું થાય કે છોકરા હોશિયાર નહીં હોય અને એ ભણીએ લે ને કરીએ લે, ટકાઈ લઈ લે, કોલેજમાં જાય. 90% બધાની કેરિયર તમે જુઓ તો શું થાય છે કે IITમાં ગયા હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ કરે, પછી એન્જિનિયરિંગનું કામ ન કરે, પછી MBA કરે અને બેંકમાં નોકરી કરે. Right? Then they find a job in a bank. Someone does something, is educated in something, and then is doing something completely different. So life is very open, it is very vast. We believe કે એક પણ નિર્ણય ખોટો નથી હોતો. The paths are so many and it is about exploring your own paths. બધાનો પોતપોતાનો એક પાથ છે. જે ડિરેક્શનની અંદર આગળ વધવું હોય, રાહ પકડતું એક ચલા જાય, પહોંચાય એટલે બધું છે. તો એના ભાગરૂપે અમે પાથફાઇન્ડર ટ્રીપ કરી કે we are lucky and fortunate to be in Rajkot. We are in the vicinity of અમદાવાદ. 3 કલાક 4 કલાક અમદાવાદ ગાંધીનગર દૂર છે. તો ત્યાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઇન્ડિયાની બેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ IIM અમદાવાદ. રાઈટ? IIT ગાંધીનગર અમદાવાદ બાદ છે, ગાંધીનગરમાં છે. રાઈટ? પછી ISRO છે, સ્પેસને રિલેટેડ કંઈ પણ કરવું હોય. ઇન્ડિયાની બેસ્ટ આર્કિટેક્ચર કોલેજ ઇઝ SEP ઇઝ ઓલ્સો ઇન અમદાવાદ. Design, National Institute of Design is the topmost institute of design in the country. હવે NID છે ને, એની અંદર બેચલર ઓફ ડિઝાઇન BDES કરીને કોર્સ આવે. એની એવરેજ પેકેજ જે છે IIMs ની અંદર લાસ્ટ યર, IIT ની અંદર લાસ્ટ યર 25% બાળકોનું પ્લેસમેન્ટ નથી થયું. જે અત્યારે બધા નીટ કરી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી છોકરાઓ પ્રેશર કુકર સિચ્યુએશનમાં 12-13 કલાક મહેનત કરે, માર્ક લઈ આવે, સ્કોર કરી, JEE સ્કોર કરી અને IITમાં પહોંચે. IITનું એવરેજ પેકેજ તમે જુઓ. વોટ ઇઝ ધ એવરેજ સેલરીઝ that the students are getting out of IIT? રાઈટ? તમારા સમયની જે અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હતી એ અત્યારે પ્રાસંગિક છે કે નહીં એ વિચારવાનું. આપણા ટાઈમે IIT બહુ ઊંચું કહેવાતું, પણ અત્યારે 25% બાળકોને જોબ નથી મળતી IITમાં. 25% children who have graduated from IITs have not gotten jobs. And the average package is તમારે જોવાના તો કે 6 થી 9 લાખ. And average salary of Bachelor of Design, જેને BDES NIT માંથી કર્યું, the average salary is 16 to 17 lakhs. Highest package is 45 lakhs for an undergrad.
ફોર એન એન્જિનિયર હુ ઇઝ ડુઈંગ આઈઆઈટી માંથી એન્જિનિયરિંગ કર્યું અને 8 લાખ પગારમાં એનું પહેલું પ્લેસમેન્ટ થયું, એને 40 લાખ પહોંચતા કેટલા વર્ષ થશે? રાઈટ, એટલીસ્ટ 5 to 10 years. બીડેસ કરીને એ ફર્સ્ટ યરમાં ક્રેક કરી. એટલે કોઈ રસ્તો ખોટો નથી, કોઈ ડિસિઝન રોંગ નથી. ઇટ ઇઝ અબાઉટ એક્સપ્લોરિંગ. અત્યારનો તમારો ટાઈમ એવો છે કે 9 થી 9, 10, 11, 12, 8, 9, 10, 11, 12. The children are able, they are capable, they need to explore all the paths that are available to them. So we took them on a 3-day, 2-day trip to see all these institutes. SEPT માં ગયા, IITs માં ગયા, NID માં ગયા. ત્યાં જવાનું, પ્રોફેસર્સને મળે, બાળકોને મળે, કોલેજ જોવે, લાઇબ્રેરી જોવે, એની કેન્ટીનમાં જમે. રાઈટ, તો દે સી કે વોટ ઇટ ટેક્સ ટુ ગો ઇન્ટુ ધીસ કોલેજીસ અને શું કામ મહેનત કરવાની. એ વર્ષે ઉકાણી તન્વી કરીને એક સ્ટુડન્ટ હતી, આપણી સિહાર સ્કૂલની સ્ટુડન્ટ. 100માંથી 100 મેથ્સમાં અને 100માંથી 100 સાયન્સમાં. 200 out of 200. She wasn't sure. She came on that trip. At the end of that trip, she is like, કે સર મારું નક્કી થઈ ગયું કે મારે શું કરવું છે. મારે એ ગ્રુપ રાખવું છે અને મારે આઈઆઈટીમાં જવું છે. She got into PDPU and a very decent branch and 99 plus એને સ્કોર કર્યો. પણ એ ફોકસથી શું કામે ભણવું એ જો એને ખબર પડે કે ભાઈ અહીંયા જવા માટે ભણવાનું છે. આપણે કહેશું તો એ લોકો નહીં સમજે. પણ એક વખત આ ટ્રીપમાં 2 દિવસ 3 દિવસ જાય એટલે પછી વી વર ડુઈંગ ધીસ થિંગ કે જે વસ્તુ અમે રિયલાઇઝ કરી કે 26-27 વર્ષે અમે અમારી ગમતી ફિલ્ડમાં આવ્યા, તો એ જ વસ્તુ જો અમે 20 વર્ષે આવી ગયા હોત તો અમે ક્યાં હોત? તો આપણા 5-7 વર્ષ બચી શકે. તમે 4 વર્ષ ખોટી ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરો, પછી બીજે માસ્ટર્સ કરવા જાઓ અને પછી ફિલ્ડ ચેન્જ કરો. લાઈફ will give you a lot of chances, but you need to have that exposure and take the right decisions at the right stage. અને તમારો નિર્ણય તમે લ્યો એની માટે પાથફાઇન્ડર અમે એક અસેસમેન્ટ બનાવ્યું, pathfinderguru.com. ફ્રી અસેસમેન્ટ છે, તમને લાગુ પડતું હોય તો તમારે દેવાની, ઇવન પેરેન્ટ્સ. સો યુ વિલ રિયલાઇઝ એની અંદર અમે બધા અલગ અલગ ફેક્ટર્સ, એના ઇન્ટરેસ્ટ, એની જે લાઇકિંગ, એ લોકોની કોમ્પિટન્સી, એની લર્નિંગ સ્ટાઇલ, એની કેપેબિલિટી, માર્ક મોડલ, એ બધી વસ્તુ એમાં અમે કરી છે. ડિફરન્ટ ઇન્ટરેસ્ટ ઇન એકેડમિક્સ, ઇકીગાઈ અને ફેમિલીનો કોન્ટેક્ટ. રાઈટ, હવે મારે અમેરિકા જવું છે પણ મારી ફેમિલી કાન્ટ અફોર્ડ એન એડ્યુકેશન ઇન અમેરિકા. તો એ વસ્તુ બધા પેરામીટર્સની અંદર કાઉન્સેલિંગ અને મેડ ફોર સૌરાષ્ટ્ર આપણા માટે જ મદદ છે. આપણો જે માઇન્ડસેટ હોય એ આમાં અમે નાખેલો છે. એટલે વેન યુ ગો ફોર ધીસ અસેસમેન્ટ, આની અંદર કરિયર બુક આપણે જે ફાઉન્ડેશનની બુક બનાવી છે, આ પાથફાઇન્ડરની હેન્ડબુક છે. સ્વામી વિવેકાનંદ આપણી દરેક વસ્તુમાં આપણા માટે જો માર્ગ ચિંતનાર હોય, શું વાક્ય છે એમનું? અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. The purpose of Pathfinder is to give the goal to your children. એક વખત ધ્યેય એ લોકોનો નિશ્ચિત થાય પછી એ ધ્યેયને પામવા માટે એ લોકોએ તમામ પ્રયાસ કરવાના છે. તો આ જે ફ્લિપબુક છે આની અંદર આપણે દરેક ફિલ્ડના આ રીતે એન્જિનિયરિંગ હોય, હ્યુમેનિટીઝ હોય, કમ્પ્યુટર્સ હોય, મિલિટરી હોય, આર્મ ફોર્સીસ હોય. મિલિટરીની અંદર 12th ની અંદર તમે 12th પછી એક એક્ઝામ દઈ અને યુ કેન ગેટ ઇનટુ ધ આર્મી ઓર ધ એરફોર્સ. NDA ની એક્ઝામ દઈ અને યુ કેન ડિરેક્ટલી એન્ટર IMA, ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં. 12મા પછી એક એક્ઝામ હોય અને જો તમે એન્ટર થઈ ગયા NDA ખડગવાસલા ઓર ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂન, આ બેમાં તમને એડમિશન મળે, તમારી લાઈફ સેટ થઈ ગઈ. યુ એન્ટર એઝ અ ઓફિસર કેડેટ. ઓફિસર કેડેટ તરીકે એન્ટર કરો, 3 વર્ષ ત્યાં ભણો સરકારના ખર્ચે, 1 રૂપિયાનો પેરેન્ટ્સને ખર્ચો નહીં. રાઈટ, યુ સ્ટડી, યુ કમ આઉટ એઝ અ ગ્રેજ્યુએટ વિથ અ રેન્ક ઓફ ધ મિલિટરી, વિથ અ સિક્યોર્ડ જોબ. અને તમારી જોબ દરમિયાન અને તમારા ગ્રેજ્યુએશન દરમિયાન યુ ટ્રાવેલ
all the length and breadth of the country. You scuba dived in Andaman and you've done mountaineering in the mountains. જે વસ્તુ કરવા આપણે લાખો કરોડો રૂપિયા વાપરવા પડે એ વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ એઝ અ પાર્ટ ઓફ યોર લર્નિંગ. અને ઓલ ઓફ ધીઝ થિંગ્સ, આટલા બધા એવેન્યુઝ છે, આટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, આપણે સીમિત ન કરીએ આપણી જાતને. એવું ન વિચારીએ કે 1 કે 2 કે 3 ફિલ્ડ. મોટા થઈને તમારે શું થવું તો કે ડૉક્ટર, એન્જિનિયર, કોઈક એમ કે પાયલટ, કોઈ એમ કે ટીચર. નવ પ્રોફેશન હજી સુધી કોઈ નથી બોલ્યું. અમે સેમિનાર કરીને બધા ના ઊંચા કરાવી મોટા થઈ તમારે શું થવું છે, રાઈટ. એટલે આની અંદર અમે 40 પેજ એડ કર્યા છે અને રેન્કિંગ ઓલ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ધેટ ફિલ્ડ. અને એની લિંકે અમે એડ કરી છે, QR કોડે નાખ્યો છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ક્લિક ઓન ધ લિંક, એટલે એ કોલેજની વેબસાઇટ ઉપર તમે જતા. We put a lot of effort into putting all this information in these 30 pages. Go through it, right? એટલે તમને ખબર પડે કે કેટલા બધા ફિલ્ડ છે. IP મેટ જેવી એક્ઝામ આપીને તમે સીધું IIM માં એડમિશન લઈ શકો 12th પછી, રાઈટ. 3 વર્ષ પહેલા 4 જ કોલેજ હતી કે જેમાં થતું હતું. હવે ઓલમોસ્ટ બધી IIMs માં થવા માંડ્યું છે, બારિંગ 4. અને હજી પણ પરીક્ષા દેવાવાળા વિદ્યાર્થીની સંખ્યા 1 લાખ નથી, કારણ કે લોકોને ખબર નથી, અવેરનેસ નથી. 3 વર્ષ પહેલા તો 40,000 વિદ્યાર્થી પરીક્ષા દેતા આખા ઇન્ડિયામાં. 40,000 એટલે શું થયું? કાંઈ નહીં. કોમ્પિટિશન શું? કાંઈ નહીં. ઇફ યુ આર ઇન ધ ટોપ 10 percentile તો યુ ગેટ ઇટ. અને સીધો તમને 5 યરનો ઇન્ટિગ્રેટેડ MBA, એટલે યુ કમ આઉટ વિથ MBA ફ્રોમ IIM. એની એન્યુઅલ ફી 5 લાખ રૂપિયા છે. જો તમે BBA કર્યું, પછી કેટ દીધી, પછી MBA કરવા IIMમાં જાઓ તો એની 1 વર્ષની ફી 25 લાખ રૂપિયા છે. એ 25 લાખ રૂપિયા તમારે 5 વર્ષનો કોર્સ થઈ જાય એન્ડ યુ કમ વિથ એન IIM. ક્લેટ છે, રાઈટ. યુ ગો ઇન્ટુ GLS, ILS, ઇન્ડિયન લો સોસાયટી. વકીલ એટલે ખાલી આપણે અહીંયા કોર્ટની બહાર ટેબલ નાખી બેસે એને વકીલ ન કહેવાય, અને નોટરી કરે એને વકીલ ન કહેવાય, રાઈટ. કોર્પોરેટ લોના જે લોયર્સ છે એની ફીસ તમે સાંભળો ને તો તમને ચક્કર આવી જાય, રાઈટ. ત્યારે મિતુલ શેલાર ને કપિલ સિબ્બલ ને એ લોકોની ફીસ રનિંગ ટુ lakhs of rupees for a few minutes. And whom do they hire? One of my friends got an admission, BBA કર્યું હતું, right. She got into ILS Pune. તો એનું જે LLB જેવું પૂરું થયું ને એવું she got placed into the topmost corporate law firm in Delhi. તો ઇન્ટર્નશીપમાં એને 75,000 આપતા હતા. 2 વર્ષ કરી પછી એને US મોકલી. યુએસમાં જે એ લોકોને એક કોર્પોરેટ લોની એક ટ્રેનિંગ માટેની કોસ્ટ 60-70 lakhs હોય. The law firm paid for that training in return for a 2-year bond. 2 વર્ષ અમાન્ય રહેવાનું, આ કરીને આવો પછી, રાઈટ. તમે વિચાર કરો, કોર્પોરેટ લો અત્યારે એનો પગાર 4 થી 5 લાખ રૂપિયા છે મહિને. હું સ્ટર્લિંગમાં ડોક્ટર તરીકે જોબ કરતો ને ત્યારે 130 રૂપિયા મારો કલાકનો પગાર હતો. આમાં એક ટીચરની ભાવમાં નથી. અને અત્યારે 180 રૂપિયા કલાકના છે. 30,000 is the salary that even doctors are getting, MBBS doctors, right. એટલે ગાંઠપણ જે છે કોર્સનું એ આપણા મનમાંથી કાઢી નાખવાનું. અમે એક જ વસ્તુ કહી કે જે કંઈ કરો એની અંદર બેસ્ટ કરો. બી ધ બેસ્ટ ઇન વોટ યુ ડુ. યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ. ઇવન ઇફ યુ ઓપન અ ગરાજ, બી ધ ટોપ garage in town. Even if you open a pawn shop, be the best pawn shop in the city. If you are doing a travels ka business, be the best travels ka business in the entire city. If you are doing it in કોઈ પણ ફિલ્ડની અંદર ટોપ 2%, 2% લોકો જે છે એ થ્રાઇવ કરે છે, બાકી બધા સર્વાઈવ કરે છે, રાઈટ. સો યુ હેવ ટુ ડિસાઇડ which field you want to enter. If you want to be a teacher, be the top 2% teacher.
right? If you do whatever you do, top 2% thrive કરવાના છે. ડોક્ટરે રોજના લાખ રૂપિયા કમાવાવાળા ડોક્ટર છે અને મહિને 30,000 કમાવાવાળા ડોક્ટર છે. So this is something that will help all the students. We are going to plan this trip again in October. For it will be 2 to 3 days and it will be Ahmedabad, Gandhinagar. 2 nights mostly, or 1 night and 2 days, depending on the availability of the colleges. બધી કોલેજ એકવાર અંદરથી જોવે તો they realize કે what is the difference between going to a Saurashtra University का department का graduation and going to these colleges. Right? રાજકોટમાં કોલેજ તો થાય જ છે, બીકોમ થાય, બીબીએ થાય, બીએસસી થાય, બધી ડિગ્રી મળે છે. સેમ ડિગ્રી, સેમ ડ્યુરેશન, સેમ ટાઈમ, સેમ બુક્સ. And what is the difference in value? It's huge. Right? So this is something that is very important for us. Now book je che, check out this website. Encourage the students to do these tests. એના પછી we do one-to-one counseling. Nilesh sir જે છે, Nilesh Titia, he's got 20 years experience in this field. He will do 3 hours ka counseling with the student and the parent at the end. Understanding કારણ કે દરેક બાળકના ઇન્ટરેસ્ટ અલગ છે, ચોઇસ અલગ છે, પાથ અલગ છે, and if you give this assessment એના પછી તમારી સાથે તમને પણ ઘણું બધું રિયલાઇઝ થશે અને 2-3 કલાક ઇન્ડિવિજ્યુઅલી કાઉન્સેલિંગ જે છે over 2 to 3 sessions. 3 સેશન થાય. Those sessions are paid, બાકી everything is free. આ ટેસ્ટ દેશો is free. એના ઉપરથી તમારો રિપોર્ટ જનરેટ થઈને આવી જશે. That is also free. Right? એ બધું ફ્રી છે. બુદ્ધિ ફ્રી છે. રાઈટ? સલાહના પૈસા. એટલે જે લોકોને સલાહ જોતી હોય, જે લોકોને સમજવું હોય કે આ રિપોર્ટમાં આ શું કામ આવ્યું, એન્ડ યુ કેન એકવાર એવું પણ બનશે કે રિપોર્ટ નીકળી ગયો, મૂડમાં ન હોય, 15 મિનિટની ક્વિઝ છે, થોડીક વાર વચ્ચે કંટાળો આવી ગયો, અટેન્શન સ્પેન ઓછા થઈ ગયા રીલ જોઈ તો એવું બને કે તમે ખોટા ઇનપુટ્સ નાખો તો આઉટપુટ ખોટો આવે. પછી આઉટપુટ એવો આવ્યો કે ભાઈ તારે આ કરવાનું છે, પછી એમ થાય મને આ તો ગમતું નથી. Then you go and do a retry and you will find a new solution. Right? But this is something to play around and this will help us learn a lot about yourself and your child. And encourage your child to give this assessment. It's online, it's free, the report is free, you can just download, you can go through it, simple English. If you don't understand, then you come down and we'll explain each and every aspect. એની પાછળ 4 પેજ એના પર લખેલા છે કે what each and every thing means. લર્નિંગ સ્ટાઇલ્સ કેને કહેવાય, આ કઈ ઇકીગાઈ એટલે શું, એ બધી વસ્તુ પણ અમે આપી છે, સેલ્ફ એક્સપ્લેનેટરી છે. So you can just give this assessment and come down and join us for the trip when we plan. Right? We'll set the circular for the trip and we hope that you find your ikigai. અમારો ગોલ એ છે કે 18 વર્ષના તમારા બાળકો થાય ત્યાં સુધીમાં એનો ધ્યેય જે છે એ નિશ્ચિત થઈ જાય તો અમારી જેમ ક્યાંકથી બાઉન્સ થઈને પાછું આવવું ન પડે. તો એ જે 5-6 વર્ષ બચાવવાની માટેની આ એક વાત છે, એટલે બધાએ એમાં ધ્યાન રાખવું.